નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ફરાળી ચેવડાને પણ ભૂલાવી દે તેવો સોજીનો ચેવડો બનાવીશું. બનાવવો એકદમ સરળ છે અને ઝટપટથી ઘરની સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો મિત્રો, વધારે વાતો ન કરતા આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે એક કડાઈ લેવાની છે અને ગેસ પર મૂકી અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. હવે કોઈ વાટકી અથવા કપનું આપણે માપ સેટ કરી લેવાનું. હવે આપણે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. કપ અથવા વાટકીનું માપ તમે સેટ કરી શકો છો. હવે મેં એક વાટકી ભરીને પાણી લીધું છે. બધું માપ આપણે આનાથી જ લેવાનું છે, તો તે વાતનું તમે ધ્યાન રાખશો. હવે પાણીમાં આપણે સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું અને 2 ચમચી આપણે તેલ નાખી દઈશું. ખાલી 2 ચમચી તેલ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. આટલું માપ છે તે એકદમ પરફેક્ટ છે. તમે તેલ છે તે વધારે નાખશો તો નાસ્તો છે તે એકદમ ઓઇલી બનશે. તમે જોઈ શકો છો પાણી આપણું સરસ ઉકળી ગયું છે. હવે આપણે તેમાં જે આપણે પાણી લીધું હતું તે વાટકીથી જ જે ઝીણો રવો આવે, જે સોજી કઈ જે ઝીણી આવે તે લેવાની છે. અને તમારી પાસે જો જાડો રવો હોય તો તમે તેને મિક્સરમાં પીસીને લઈ શકો છો. આવી રીતે આપણે નાખતો જવાનું છે અને વેલણની મદદથી તેને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અને ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દઈશું. હવે જે સોજી બધું પાણી છે તે તમે જોઈ શકો છો ચૂસી લીધું છે. હવે એકદમ ડ્રાય થઈ ચૂક્યો છે. આવી રીતે પહેલાં સરસ મિક્સ કરી દેવાનું છે, તો બધી સામગ્રી સરસ મિક્સ થઈ જાય. હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું અને આને ઢાંકી અને ખાલી 3 થી 4 મિનિટ થવા દઈશું. વધારે નથી રાખવાનું. હવે એક મોટું વાસણ લઈશું અને જે આપણે સોજીને જે સ્ટીમ કરી હતી તે વાસણમાં આપણે નાખી દેવાની છે. સોજી હમણાં એકદમ ગરમ છે, તો તમે તેને સંભાળીને નાખતા. તમે મિત્રો આવો નાસ્તો કદાચ ક્યારેય નહીં બનાવ્યો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હવે આપણે જે સોજી લીધી હતી તે જ માપથી આપણે એક વાટકી ચોખાનો લોટ લેવાનો છે અને ચોખાનો લોટ અને સોજીને આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હજી સોજી છે તે ગરમ છે એટલે આપણે થોડીક વખત તેને ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરીશું. સાવ ઠંડુ થાય ત્યારે આપણે તેને લોટ નથી બાંધવાનો. આવી રીતે ગરમ હોય ત્યારે જ આપણે લોટની આ પ્રોસેસ કરવાની છે. જો ઠંડો થશે તો આપણે લોટને હેન્ડલ નહીં કરી શકીએ અને લોટ છે તે કડક થઈ જશે ને આપણે જે સેવ બનાવવાના છીએ તે સરસ નહીં પડે. હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આ લોટને આવી રીતે બાંધતો જવાનો છે. લોટને તમે જેટલો સારી રીતે બાંધશો અને મસળશો એટલો લોટ તમારો એકદમ સરસ સોફ્ટ બનશે. હવે હાથને ઓઇલથી ગ્રીસ કરી અને સરસ લોટને મિક્સ કરી લેવાનો છે. મસળવો ખૂબ જ જરૂરી છે. 5 થી 6 મિનિટ જેટલું તમે તેને સરખી રીતે મસળતા, તો તમારી જે સેવ છે તે એકદમ ક્રિસ્પી બનશે. હવે આવી રીતે મેં સંચો લીધો છે અને ઓઇલથી તેને ગ્રીસ કરી લેવાનો છે અને જે સેવની જાળી આવે તે લેવાની છે. હવે જે આપણે લોટ રેડી કર્યો હતો તેમાંથી થોડો લોટ લેવાનો છે અને બીજા લોટને આપણે ઢાંકીને રાખી દઈશું, તો તે ઉપરથી ડ્રાય ન થાય. હવે તેને આવો સિલિન્ડર શેપ આપી દેવાનો છે અને જે બીજો લોટ છે તેને ઢાંકી દેજો, નહીં તો સેવ પાડવામાં થોડી તકલીફ થશે. હવે આપણે સંચામાં બધો આવી રીતે લોટ છે તે જેટલો આવે તેટલો નાખી દેવાનો છે. ઉપરથી થોડું તેલ છે તે સ્પ્રેડ કરી દઈશું. સંચામાં પણ ઉપરની સાઈડ લગાવી દઈશું અને તેને બંધ કરી અને એક સાઈડ મેં ઓઇલ પણ ગરમ કરી લીધું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, સ્લો નથી રાખવાની. ને આવી રીતે 2 આટા ફરે તેટલી જ આપણે સેવ નાખવાની છે, એકદમથી વધારે નથી નાખવાની. તમે આવી રીતે થોડી થોડી સેવ નાખશો તો સેવ છે તે આપણી એકદમ સરસથી અંદર ફ્રાય બી થશે અને એકદમ ક્રિસ્પી બી થશે. અને મિત્રો, ફરીથી હું તમને એક વખત જણાવી દઉં કે ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ જ રાખવાની છે, સ્લો નથી રાખવાની. તમે સ્લો રાખશો તો સેવ છે તે વધારે ઓઇલ પી જશે. હવે નીચેથી આપણે સરસ તેને ક્રિસ્પી થવા દઈશું
અને તમે જોઈ શકો છો ઓઇલ છે તેમાં બબલ પણ ઓછા થઈ ગયા છે. એટલે હવે આપણે તેને બીજી સાઈડ ફેરવી લઈએ. નીચેથી તે એકદમ સરસ થઈ ગઈ છે. મેં તેને ફેરવી લીધેલી, વિડીયોમાં દેખાડવાનું રહી ગયું. હવે આવી રીતે બધું ઓઇલ છે તે ઝારાની મદદથી નિતારી લેવાનું છે, તો આપણો ચેવડો છે તે ઓઇલી ન બને. હવે હું તમને બીજી વખત પણ બતાડી દઉં. ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ જ છે, મેં સ્લો નથી કરી. અને તમે જો ઝીણી સેવ ન પાડવા માંગતા હોય તો જે ગાંઠિયાનો જે આપણે જાળી આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો, તો તેનાથી જાડી પડશે. જે ગાંઠિયા હોય તે એનો પણ ચેવડો બની શકે. આવી રીતે બીજી બાજુ પણ આપણે સરસ રીતે તેને ફ્રાય કરી દઈશું. આવી રીતે હું બધી સેવ છે તેને ફ્રાય કરી લઈશ અને રેડી કરી લઈશ. પહેલાં આ પ્રોસેસ બધી કરી લેવાની અને પછી આપણે બીજી પ્રોસેસ આગળ કરીશું. મેં બધી સેવને ફ્રાય કરી લીધી છે અને એકદમ સરસ વ્હાઈટ આપણી સેવ બની છે. અને જોઈ શકો છો તમે ક્રિસ્પી બી એટલી બની છે, એકદમ સુપર સોફ્ટ, મોઢામાં નાખતા જ એકદમ ક્રિસ્પી લાગે એવી આપણી સેવ રેડી છે. એક બાજુ તે જ ઓઇલમાં અડધો કપ જેટલા સિંગના દાણા લેવાના છે અને તેને પણ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. સિંગના દાણા છે તે એકદમ સરસ ફ્રાય કરવા જરૂરી છે અને વધારે બળે નહીં તે વાતનું પણ ધ્યાન રાખશું અને કાચા પણ ન રહે. હવે અડધો કપથી ઓછા મેં દાળિયાની દાળ આવે તે લીધી છે, તેને પણ આપણે અડધી મિનિટ જેટલી ફ્રાય કરી લઈશું. તે ઓલરેડી શેકેલી હોય એટલે તેને વધારે ફ્રાય કરવાની જરૂર નથી. તેનો આવી રીતે ફ્રાય કરવાથી સ્વાદ સરસ આવે, એટલે આપણે એક વખત તેને આવી રીતે અડધી મિનિટ જેટલી ફ્રાય કરી લેવાની છે. હવે 1 કપ ભરીને લીમડાના પાન છે તેને પણ આવી રીતે ક્રિસ્પી કરી લેવાના છે. 3 ટેબલ સ્પૂન જેટલી સૂકી મેં કિસમિસ આવે તે લીધી છે. તમે ચાહો તો આમાં કાજુ બદામનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું નથી નાખી રહી. હવે આ જે કિસમિસ આપણે નાખી છે તેને આવી રીતે ફૂલવા દેવાની છે. હવે મેં 10 જેટલા તીખા લીલા મરચાં લીધા છે. તમને વધારે તીખો જોઈતો હોય તો તમે વધારે મરચાં નાખી શકો છો અને ઓછો જોઈએ તો ઓછા નાખી શકો છો. મરચાંને ક્રિસ્પી કરવા ખૂબ જ જરૂરી છે. બધી સામગ્રીને સરસ રીતે ક્રિસ્પી કરવાની છે. સ્વાદાનુસાર મીઠું નાખીશું, 1 ચમચી ચાટ મસાલો નાખીશું, 1 ચમચી કાળું મીઠું નાખીશું અને 2 ચમચી જેટલી હું ખડી સાકરનો પાવડર નાખી રહી છું. તમે જે રેગ્યુલર સાકર આપણે ઉપયોગ કરીએ તેનો પણ પાવડર નાખી શકો છો. અને મિત્રો તમે ચાહો તો આમાં લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જ્યારે સાકર પીસો ત્યારે 2 ચપટી લીંબુના ફૂલ નાખી દેવાના, તો ચેવડો છે તે ખાટો મીઠો બને. હવે જે આપણે સેવ રેડી કરી હતી તે બધી સેવને આવી રીતે આપણે તોડી લેવાની છે. તમે જોઈ શકો છો સેવ આપણી એકદમ ક્રિસ્પી બની છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સેવ છે તે રેડી થઈ છે. અને મિત્રો આ ચેવડો છે તે 2 મહિના સુધી બહાર બિલકુલ ખરાબ નહીં થાય. ફરસાણ છે એટલે ફ્રીજમાં તો આપણે રાખી ન શકીએ, પણ તે બહાર પણ બિલકુલ 2 મહિના સુધી ખરાબ નહીં થાય. હવે બધી સામગ્રી છે તેને આવી રીતે 2 હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાની છે, તો બધી સામગ્રી સરસ રીતે એકબીજામાં ભળી જાય. ચેવડો આપણો રેડી છે. તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો સોજીનો ચેવડાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, આ ચેવડાને તમે એરટાઇટ કન્ટેનરમાં જ ભરજો, તો તે બિલકુલ હવાય પણ નહીં અને ખરાબ પણ ન થાય. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.